હારું કોઈ પબ્લિક દેખાતી નહીં. હવે આ તો કંટાળી ખેતરોમાં આવ્યો. હવે કોઈ ભેગો થાય તો હવે બરોબરનો આજ હેરાન કરવું એના અવાજ. આ તો કોઈને છોડવા જ નહીં. આજ તો ગમે હેરાન કરવાનું હોય બધા હેરાન કરે એટલે હોય આવી ગયો હાથ તો વગડે. કોઈ વળી હવે એક મળે તો હોય હેરાન કરી હાથ તો બરોબરનો કહું. ગમમાંથી કંટાળીને હોય મારા બધા વરે હેરાન કરી નાખે મને. એટલે કોઈ આ હોય આજ કોઈ એકાદાને ઝપેટમાં લઉં એક બે જે મળે એને. કોઈમાં દેખાતું નહીં પણ કોઈ આગળ જવા દે હેઠ. આવું એંડા આગા કર્યા ઓમ કર્યા તો આ તો કંટાળો આવવાની આજ તો માર ખા આજ તો પરવાણે એક રજા મળે મેં આવું કોઈ નહીં દેતું કોઈ જવા દે આવે ખેતર જવું જ પડશે ખેતર આવ્યું કંટાળાય નહીં તો વળી એક દાળ ઘેર મેં આવું રોજ રહેતા તું દે આ 10,000 પૈસા એટલે ઘેર તો આવું ને આવું ઈચ્છા તો ખેતર જવા દે વળી એ હિંડા બેંડા કશું હ ચાર હ લગી રે મેં આવું વળી હા ખેતર હજુ બહુ આખું હ યારે ઊંઘવા દીધો નહીં ઘડીક બી હા દે કરાય ને કોઈ ના હું એંડો ને પગ કરાય કોઈ નાહી જતું નહીં હાય આવો તડકાનો આવો ચાલો પરવણે જોવા મળે આટલામાં ખેતર તો હજુ 10 ગયું શેટું હ એના કરતા ગોદડું લઈને વાય જ આવ્યો ને સારું હતું લોહી તો ન પીવો ના તો હોઈ જ જાઉં ઈંડા નહીં જવું ચોય હા દોતાર બોતા બધું ભાઈ ગયું ને આલી મને કોમ થાય યાર ઓનું જો બેઠો લ્યા આપણા બાપા હોય મેલા ખેતરો ઓઢો આવ્યો ઓન ભાઈ ગુડાવાનો ઓઢો આવ્યો શું ઓઢો આવ્યો બેસો નહીં તો ગયા તું ઓઢો જ શકતા રે નહીં તમે બૈરા વાળા વાત કર અમે 100 ઓઢા એવું હો એટલે મોટું કોણ અમે મોટા છમ તાર પર તો એમાં રાજી થયા તમે મોટા મોટા કોણ પણ આવું લાયો આ કોમેડા બાપા શું કરવા મોકલ્યા તમને ઊંઘવા મારે પણ એક ભોડા મમણે એક હમણાં બાપાએ મિલ્યા કોમ કરવાનું હોય ટાટા છોડે બેઠા આવીને ખબર પડતી નહીં એટલે કોઈ ઘેર કોઈ હળિયો ન કરતા આવે ના ઘેર કહી દે ના ધંધા લઈને જ જવું ને જો આ તમારો છોકરો બેઠો તો ટાટા શું હુઈ ગયો તો પેલા શહેરમાં લોબો થઈને ઓઢા તો આવા જ હોય તો એવા જ હોય તારે કોઈ હારા થોડા હોય વાત કરે કોકનું ભાઈ ખુદ જ કરવાની પોતાના બૈરા નહીં ને અમને વટા કહેતા તમે કેવા છો તારે ના ના લાભ હજુ ધારે નહીં ઘટાય ના આ તો ડોહાનથી ફરિયાદ જ કરવાની યાર તો તમે ચો નવરા પડે આ બાજુ એટલે હવે ખેતરમાં જતો હતો હું આ કોકને હેરાન કરીને આવું ને આરું ગામમાં કોઈ પબ્લિક છે નહીં હું કુતા વગડે બધા જતા રહ્યા એકલો પડ્યો તો એટલે આ બાજુ ફરતો ફરતો આ બાજુ આવ્યો 100 રૂપિયા આલું એંડા ભેગા કરી આલો જેના તમારા ખેતરના હું આલું 200 રૂપિયા તને હેઠ મારા ખેતરમાં હેઠ હેઠ અરે મને તો કોમ બતાવે લે એટલે કોક દાળ જો નોકરી રજા મળે મેં આ તગડા બાપા કયો બાપો તો હારા જ હોય તારો હાવ આવું યાર તાર બાપો તો સુધી કોમ કરે સાચી 15,000 પગાર આલું યાર કોને બાપા એમાં હું નવી કરો આખી જિંદગી બાપોની કહાણો હોય વાત કરે તમારી વાત સાચી તો પછી 15,000 રૂપિયા આલું શું તો ગુનો કરી નો કોક દાળ રજા મળે ફરવું પડે યાર એમને તો આપણો કરોડો આલીએ બાપાને તો ઓછું પડે એ વાત તો સાચી પછી પણ એક દાળ તો રજા જોવો કે એ ઋણ એ બાપનો કદી ના ભૂલાય ઓમ સમજો 200 રૂપિયા બહોય નહીં તો યાર મારા ખેતરમાં 500 આલુ હેઠ હેઠ સાપરી કરી આલું હારી મને ઊંઘવા દે તમે જજો મારા નર્સનો હું તમારાથી કોમ થાય કરી ગયા તમે કોમ નર્સનો ઘેર કશું કહેતા નહીં રડતા હું જઉં ઘેર ખેતર ઓટો મારી તારા બાપાને આજ તો કહી દઉં ના તમે ચરબી ધૂળ ખાઈ ગયા તમે કહી દઉં વાત તો એટલે ડોહા ભાઈ મજૂરી કરવા આવે મજૂર કામ મિલાહન હોય આડા થઈ ગયા શહેરમાં ઓઢો જોક હા આવું નવું બોલશો નહીં જો તારા બાપાની ઉંમર ન હું હોવા કહી દઉં નહીં ક્યાં કોઈ કહી દઉં બસ જીને જીને પંચાયત કરતા આવડી હોય ઓમાં ઓમાં અઠા મરી જાઓ નહીં તો છે તો ઊંઘવાનો છો જે થાય કરી લેજો આ મૂચી કદાળી હવે આપણું કામ થઈ ગયું યાર એક જણનો તો બરોબર હેરાન કરીને આવ્યો ચાલ પછી ઘરમાં આમ આમ હળકતું આપણો ધંધો જે છે આખો દાડો ગામમાં કોઈ હતું નહીં એટલે ગામમાં ભાઈ છોકરા હેરાન કર્યા હોય વગડે વળી એક મળી ગયો એને વળી અડધું મગજ હતું તે વળી એને બરોબર કાયો કર્યો એના બાપાને કહેવાની ધમકી આલી આપણે તો ના કહેવાય એવું શું છોકરું રમતું પણ આપણે કહીને આવ્યા એટલે એ છોકરો તો બિયાય અને હવે જો કોઈ બીજો મળી જાય તો મારા આખો દાડો આજ
ફરી જાય, બસ ધંધા એ જ કરવાના. શું આપણો વોટો કે વોટો એમાં શું જવાનું હોય, પણ આપણે ગમત થઈ જાય. હવે એક જણો મોટી હારો મળી જાય તો ભયો થઈ જાય. આજ તો આજે આપણું કામ આખા દાવાનું કામ પૂરું આપણું આજ. હવે થોડો આગળ જવું હોય, આગળ શહેરમાં જવું. હા હા બરોબર. બે પાળિયામાં અંગાત કરીને આવ્યો છે, તડકો છે એટલે કોણ બેહી રહે છે ઢ. હા અસલ શીજડાનો જોયેલો છે, એ ઘડીક બેહું હમણાં કલાક જેવું તો લાગશે. પસંદ ના હોય તો જય ભાઈ. બસ હવે આવો જોયેલો જુઓ. એ ભગવાન બડું ઢેચણામાં બહુ દુખાય છે. હમણાં ના ડૉક્ટર જોડે જઈ આવું. હા એ તો ખરા તાપનું પોણી આલ્યું હે કે આ તો લે રાતે આલજે રાતે. પણ એ કે મારે બહાર જવું. ઓ બહાર જવું રાતે આવું જોર આવે બીક લાગે છે એમ તો કહેતો નહીં. બાકી આમ બહાર જવું ચોકમ બહાર જવું નાતરામ જવું છે. ખરા બપોરે પોણી આલીને બેસી ગયો. ઓય અમારા ખાતરના બાત જ ખરા તડકા નખવાનું હોય ને ખબર નહીં પડતી. હજુ કોઈ બીજું મળ્યું નહીં આમ લમણા કરવા દેજે. એટલે આ પેલો કોઈ અવળી પૂંઠે કોઈક બેઠો, હા એનો તાલ લેવા દે. પેલો બેઠો અવળી પૂંઠે બેઠો, હવે એનો તાલ લઈ લઉં. હવે ઓળખાતો નહીં મોટિયાર. આ ચાની વેળા થઈ હે ને હજુ કોઈ ચાય લઈને આવતું નહીં. કઈનું કીધું તું બેઠો આ મોકલાવી કનો અવાજ આવે છે. હું આવ્યો પાછળ છું. અલે આ તો કુપી છે. તો ને હરે ભાઈ રખડવા. અરે ગામમાં કોઈ હતું નહીં. હા બોલાતા હોય ઓટો મારતો હોઉં, આ થોડી પારકી પંચત કરતો હોઉં. એટલે નવરા છો નવરા ધૂપ જેવા. બેહક ચોટો કે એઠા ચોટો. એટલે આ મધર તકાળો ખબર નહીં પડતી ઓળ દુખે. શું કરે? બેહો કે બેહો તમે કોઈ નહીં મારાથી મોટા છો, મારા ઢેસી જેવડા તમે. બેહો કે બેહો. આહા. ઓ જે ઢેચન જેવડા તમે તો આ ધોતે પહેરીને ફરીએ ઢેચન જેવડા અહીં એટલે તો. એક વાત કરું, હા એ મોતિયાનો જબઈ હેરાન કરીને આવ્યો, પંચાયત કરીને આવ્યો થોડી. હવે તમે હાથમાં આવ્યા. શું કરવા આવ્યા હતા કહો? શું કરવા આવ્યા હતા કહો? ઓમ પેલી બાજુ જો પેલા લસકામ પોણી ચાલુ જો અમે તો કોઈ બાજુ એટલે વાહ, લસકામાં આવ્યા તમે? પાળો પડે દેખાય. અને એ ખાતરે પડે બે પાળે નખર નથી આવતો નવરા હોય તો. અમે તો આખી જિંદગી કર્યું હે. તે આખી જિંદગી પારકાની પંચાયત જ કૂટી હે ને કોકના લડાય છે બીજું કોઈ કર્યું છે. એ જ કરવાનું હોય ને તારે. અને આ શર્ટ ના બટ ના જીન્સ નો પેન્ટ ના બૂટ ઈન મારીને ફરો હો. હા આટલી ઉંમરે આવું સારું લાગતું છે નહીં પહેણે તો અમને ખબર છે. પણ આટલી ઉંમરે આવું સારું લાગતું છે. અમને સારું લાગતું નહીં એટલે. હા બોલો. માળા લઈને બેહવું પડે આટલી ઉંમરે. આ તો અમે ત્યાં વેક કરીને બેઠા તો ધોત્યું ને આવું પહેરવું પડે. હવે તો ઉંમર થઈ હવે તો ના હોય આવું. હાલકા એકાદી મારા હાલકા તે મને હું પહેરી ફરું. એ તો મંદિરમાં જવું પડે દિવાકબત્તી કરવી પડે. મંદિરમાં હું જાય જઈ રહ્યા. તે હું જો પંચાયત કરવાથી ઊંચા હતો તો કે હવે પેલા તો હેરાન કરીને આવ્યો બરોબર નો. હવે તમે આયા હાથમાં. અમે આયા તમે હોવે. ખરા લાઈનો કંટાળે હોય હેરાન બેરાન કરવા વિચારવાનું નહીં હોય. તો ડોમો કુટીને કંટાળ્યો એક તો આડિયા ઉડાડીને. ડોહા તો ગયા. ડોહા ઘેર બેઠા હે ડોહાન મારે શું કામ છે હોય સારું કર્યું તમને વાત જગેરી મળ્યા. આપણે જ કરીએ બધું કોણ કરે તા. એવું છે? આ એડા પેડા ઢગલા નહીં કરે દેખાતા વેણી બેઠો. ના બધું તો સારી તમારું. ના કહું? કરે. હા બોલો. 4 વાઢાન છે બે ભરા વાઢ્યા તો કદી દાંતરું પકડ્યું હોય તો વાઢવું કે એટલે શીખો. કંટાળ્યા નહીં કરતો હું તો કશું. તે હું કરો કંટાળ્યા અમે તો અમારા રાખીએ પારકી પંચાયત. અમે તો રહ્યા હો પછી ગામમાં જઈએ એટલે એ ભવાડા ચાલુ મારાનો હમણાં વાવડ આવ્યો કે પારકી પંચાયત વાળા એમ કે મોટો આવ્યો તે કે કે જ ને ચમ ના કે તમે રાજી થયા? અમે તો રાજી છીએ. રાજી થયા કે પણ શીખવાડી મરી ગયા કે પંચાયત કરમથી ઊંચા આવો લે બંધ કરો આ બધું બંધ કરો નો હાલ લાગે. હવે તો ઉંમર થી પેલા લાવો કે બૈરા ખબર પડે ભાઈ પંચાયત કરવા આવ્યા. એ પોતાનું કરતા નહીં મારી વગાડે. મારે તો કઈ કરવું નહીં હવે. ચમ બસ હવે શું કરજો ફરી શું તમારા જેવાને હેરાન કરી તો પારકી પંચાયત કરી દઈશું. બીજું શું કરશો તાણ આ કરી ગયા. પંચાયત કૂદતા જ આવડે બીજું કોઈ ધંધો હવે બીજો જાઓ ડોમ બોમ વાળી આવો. હવે હું આમ જાઉં પછી અમારે તો હમણાં હાલ વાળીને આવ્યો છું હમણાં કલાકે ભરાય છે. ઓ ભાઈ કહેતા નહીં હો કે પેલા આયા તા ને મારા ઓમથી જોજે હોજે કહેતો નહીં ઘેર આવીને. એ તો હું હમણાં ખેતરમાં જો આખું પાછું લાગશે હું તો કહે ખરી. ના હું કહું છું ને કે ભાઈ જાઓ ખેતરમાં જોવા. તો કહું આટો બધું બગાડવા પછી ના આવે બગાડે. અસલા છો એટલે હું મસ્ત બેઠો તો. હવે એકલા નહીં ઓટા ગામમાં કેટલાય ફરે એવા.
અમારા જેવા પણ નહીં અમે એકલા નહીં આ વગડોએ બાછી ની મેલે હું એમ કહું છું એટલે ગામમાં કોઈ નતું તે લ્યા કોણ હોય ખરાબ બપોરે અને તમને અરે. જોઈને તો બાયણો વાસી દે હી બધો ઓ બાયણે વાકી દે અમારા વાત હાલે. સાચી. ખબર હે કે એ પંચાયત કુર્સી હમણાં લડાઈને તો હવે ઘરમાં કે હા લડોમણો એમ કે હે બધા લડોમણો લડાઈને આયા આ તો સારું હોય બીજો ત્રીજો નહીં ને કે હાલ મારી હળી કરી નાખો તમે હોય ના હોય તમારે હરી કરવાની ઘેરજીને કરે તો જે મારે કરવું છે પેલે તો કાળુભાઈ ને મારા બેના વચ્ચે કજિયત કરાવે તો મને ખબર હે કાળુભાઈ આ બરોબર આજ તો બહાર ગયા ને કે હાલ બોલાવો તમને એ તો નહીં તો એનું મગજ નહીં તો હા ખો હમણાં ભેગા થાવ દે પાછા લઈને આયા હું એક દાડો હતા તો બરોબર છે નહીં. કારણ નહીં લાવવાનો એ એનો તો નહીં મગજ એ તો ખંચે ડાયરેક્ટ છે, છે તાણે તાણે ખબર હવે મારા પડી જબલ મારા યાર એ તો હમણાં વચ્ચે બબાલ થઈ હતી ધેરા ધેર ધેરા ધેરા રીતે બે અઠવાડિયું તો ઊભો થયો હતો ખાટલામાંથી એવું છે એમ? એને લાકડી તો હલાય જ નહીં હા, હા. જોતો જ નહીં જો હવે એમ દે તે હમણાં જ માર્યા હતા હમણાં થોડું થયું એટલે આ ખેતરમાં પેઈ ગયો તો એના તે હું તો હેરાન કરવા ગયો શાંતામાં જઈ એમ? હોય તો સંતામાં હા, હા જો બરોબર હા ચાલો, લાકડો લેવા આવ્યો હતો. વચ્ચેની ખેતરમાં પેઈ ગયો તો હા. પાછળથી ખબર નથી હા. હા હું હેરાન કરું તે હું હેરાન કરે ઉપરથી મને હેરાન કરીને મને માર્યો મને અહીંથી અરે નખવાડ્યો હું આજ બીજા બે હલાવો તો મેલો બાયડામાં બે ફોટો અને મારો લાકડી લઈને હોમો થઈ ગયો તો મને તો તારું બરોબર નામ છે. નહીં લેતો બરોબર છે લાકડી હોમાં થાય બરોબર છે એટલે હવે શું કરવાનું કહો તો અમે હવે જઈએ હવે ચા પાણી થતું હોય લાવ્યા હોય તો પીવડાવો હું ચા પાણીનું કોઈ એટલે લાવ્યા નેકમાં પોણી તો હે પી લ્યો હબકન શું હબકન પાણી પીવા તમારું હવે પાણી જ પીવાનું તમારું જો. નામ હાલ તો હું દાદા માગું તાર આપણે ખાતરની મુના હોય ને તો હાકર સમજી ફાચી લે મુઠ્ઠી ભરીને જો ખાતર નાખવું બધું નાખી દઉં અરે નશ્યા બે પાડે બાર પાછી. આવે. ના બધમ નાખવું હું તો હું કાંઈ બે ધમ નહીં પાડે નાખો બે પાડે પાછી. ના ભાઈ બધમ નાખવું હોય તો કયો તો એ બાદ જવાનું નહીં હો આ રસ્તો રે સીધે સીધી ઉપડી હેડવાનું હોય થી હવે મારો નાથ જો લઈ જાય અહીંયા હાથો હવે પગ છે હવે હેડે હું તો જો અહીંયા હાથો માતો કોઈ ઠેકોણું નહીં જો અમે જો તો હેડે અમે આવો અમે લડાવવા બીજો કોઈ ધંધો આ કોઈ લડાવતા નહીં બીજો કોઈ ધંધો નહીં કોઈ ગમતી કહેતા નહીં કે આવ્યો તો એમ હા અમારે હું લે કેવું પડે કોઈ કહેતા નહીં બા એ તો હું આ લાકડે લડાવવા આવ્યો તો વાઢાનું હું ભોજી. લે લેવું પડે એ આવજો આ તો હા ખોટા કર્યા વગર તો અહીં તો આ વગડે શાંતિ બેહવા નહીં દેતા ઘેર પર વગડાય નહીં ઓટલા બેઠા તો એ આવી જાય બેઠા છો એટલે તમે બેઠા હોય તો બેઠા જ દેખાઈએ ઊભા દેખાઈએ ભાઈ બીજું કોઈ કહેતા ઈંડા તો સારા હો ભાઈ ઈંડા માળ્યો બાળ્યો બધી સારી આવી એટલે એ કોલતામાં શું કરો એ હું છું એ તમને ખબર છે વાટો તમે કેવા મંડે હવે મને જ નથી ખબર કે તમે શું કરો અંદર એ ચાલ લેવા આ જો તમે વોટો વોટો કરો હા ગજબ કર્યો તમે તો નહીં લડાયા કોઈને બે જણને લડાઈને આવ્યો બે જણને સાચું બોલ્યો એ હા ઉપડાવ હો કોણ તમે આવું એડો એ આવું તમારે તો અહીંયા ના હોય તમે તો છૂટા દાંતે મારો આવું કરાય ભારો પડવા આવું ને ચાર નંબર ભારો ચેવડો હતો તમારો હું તો તમારા ડોહાનથી કહી દઉં હાલ જ તમે વર રાખો છો ના ડોહાનથી કે ના ડોહાનથી કહી દઉં ના, હવે કહી દઉં